હઝરત લાલશાહ વલીના ઉર્સનું પ્રારંભ। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। નાલબંધ ગ્રુપ દ્વારા લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતીક સમાન અને દુઃખી દિલોના સહારા, ગરીબોના બેલી અને જેઓના મઝાર શરીફ પર દરરોજ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ દર્શનાર્થી શીશ ઝુકાવતા હોય છે એવા હઝરત લાલશાહ પીરના ઉર્સ મુબારકનું આજથી પ્રારંભ થયું છે। ઉર્સ શરીફના પ્રથમ દિવસે દરગાહ શરીફ ખાતેથી બપોરે 4 કલાકે વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું, જેમાં જંબુરના સીદી બાદશાહનું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને સંદલ શરીફના સમગ્ર રૂટમાં દરેક લત્તાવાસી દ્વારા ન્યાઝ વિતરણ કરવામાં આવી હતી અને સંદલ શરીફનું અને ખાદિમે લાલશાહ બાબાનું નાગાણેસા તકિયા ખાતે ફૂલહાર કરી અને સન્માન કરવામાં આવ્યું હતું। ઉર્સની સાથોસાથ 4 દિવસ સુધી યાસીનભાઈ નાલબંધ અને મકબૂલભાઈ ગરાણા દ્વારા ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટોરા, બ્રેક ડાન્સ વગેરે અવનવી આઇટમો અને ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર સંકલેન ગરાણા, ધોરાજી। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। શું નામ તમારું? મારું નામ મકબૂલભાઈ ગરાણા ને અમે આ નાલબંધ ગ્રુપ તરફથી આ લાલશાહ બાપુનું ઉરુસનું આયોજન કરેલ છે, બરાબર ને આજે લાલશાહ બાપુનો સંદલ જે ધામધૂમથી પૂરી ધોરાજીના અંદર પડેલ હતો, તેના અંદર આ દરગાહમાં હિન્દુ મુસ્લિમ તમામ આસ્થા ધરાવે છે અને અહીંયા જે નિયાત થાય છે તે વેજીટેરિયન થાય છે ને 23, 24, 25 ને 26 ઇંગ્લિશ તારીખના દિવસે ઉરુસ ને 26 તારીખે સત્રી છે, મુસલમાની 13, 14, 15, 16 તારીખે આ ઉરુસ છે ને ધોરાજી નહીં પણ ગુજરાતભરમાંથી લોકો અહીંયા મોટી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે। મકબૂલભાઈ નાલબંધ ગુરુવાળા, યાસીનભાઈ નાલબંધ ને મકબૂલભાઈ ગરાણાવાળા મેળાનું આયોજન કરવામાં કઈ રીતે આ આયોજન છે ને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? દરેક જાતની વ્યવસ્થા, કોઈ પણ બહારગામથી આવવાવાળો શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે, પૂરેપૂરી સગવડ, પાણીની વ્યવસ્થા, સાફ સફાઈ છે, બરાબર, ટોટલી લાઇટિંગ, તમામ જાતની પૂરી સુવિધા કરેલ છે। અમે લગભગ 20 વર્ષથી સમિતિ દ્વારા, નાલબંધ ગ્રુપ દ્વારા અમારે મેળો ઉજવીએ છીએ ને હજી પણ ભવિષ્યના અંદર પબ્લિકને સારી સુવિધા મળે એના આટલું જ ખાલી આ ઉરુસ અમે ઉજવીએ છીએ। મેળામાં કઈ વેરાયટી છે અંદર? અને અંદર ટોળા છે, બ્રેક ડાન્સ છે, ઝૂલો છે, બચ્ચાવાટું બદક છે, ચેન્કી ટ્રેન છે, બોન્સી છે, જમ્પિંગ છે, તમામ જાતની અવનવી વેરાયટીઓ છે। જ્વેલર્સી વાળા છે, લેડીઝ આઇટમ વાળું છે, રમકડા માટે, બચ્ચા માટે ઘણી બધી તમામ જાતની વેરાયટીઓ છે અંદર મેળામાં। અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને। હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને।